ભરૂચમાં મધરાત્રે ગમખ્વાર અકસ્માતમાં રેલિંગમાં એક્ટિવા અથડાતા 27 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. ભરૂચની સરસ્વતીની ચાલમાં રહેતા 27 વર્ષીય ચિરાગ પરમાર એપેક્સ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. રવિવારે મધરાત્રે તેઓ ભરૂચ રેલવે સ્ટેશનથી પાંચબત્તી તરફ એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. દરમિયાન માલધારી ટી સ્ટોલ નજીક કટ પાસે અચાનક કાબુ ગુમાવતા એક્ટિવા ડિવાઈડરની લોખંડની રેલિંગ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં યુવાનને માથાના તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની એપેક્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આઈસીયુ વોર્ડમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે મૃતકના નાના ભાઈ ગૌતમ પરમારે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે તે સ્ટેશન રોડ પર આવેલા છે. તે રોડ પર ગધેડાવાનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂણ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા, તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા. એવી જગ્યા રાખવાનું શરૂ કરો.